તો જામનગર જેવી ઘટના જ જૂનાગઢમાં પણ સામે આવી। આયુર્વેદ યુનિવર્સિટીનું પેપર લીક થઈ ગયું। BAMS શલ્યતંત્રનું પેપર હતું જે લીક થતા જ ખળભળાટ મચ્યો છે। પરીક્ષા બાદ વિદ્યાર્થીઓને પેપર લીકની જાણ થઈ છે। 12માંથી 11 પ્રશ્નો વોટ્સએપ ઉપર લીક થઈ ગયા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા। પેપર લીક મામલે શિક્ષણ જગતમાં અત્યારે આક્રોશ જોવા મળ્યો છે। BAMSના પેપર લીકથી તંત્ર સામે સવાલ પણ ઉભા થયા છે। પ્રશ્નપત્ર લીક કેસમાં તપાસનો ધમધમાટ અત્યારે ચાલી રહ્યો છે। ગુજરાતમાં ભાજપ સરકાર હેઠળ શિક્ષણ વ્યવસ્થા સાવ ખાડે ગઈ છે। નીટનું કૌભાંડ હજી ઠંડુ પડ્યું નથી, ત્યાં BAMSનું પેપર પણ લીક થઈ ગયું। 12માંથી 11 મુદ્દા બેઠે બેઠા વોટ્સઅપ પર ફરે છે અને છતાં યુનિવર્સિટી આ ખાડા કાન કરે છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ખિલવાડ છે। જૂનાગઢ NSU આ લાપરવાહી અને ભ્રષ્ટાચાર ચલાવી લેશે નહીં। અમારી સ્પષ્ટ શબ્દોમાં માંગ છે કે BAMSનું પેપર તાત્કાલિક રદ કરવામાં આવે। દોષિત પ્રોફેસર અને સત્તાધીશો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે। નહીં થાય તો NSU જૂનાગઢના તમામ વિદ્યાર્થીઓ સાથે રાખીને ઉગ્ર આંદોલન કરશે। જય હિન્દ, જય ભારત। તો ત્યારે વિરોધની આગ જોવા મળી રહી છે। સંવાદદાતા જૂનાગઢથી કેતન ઓઝા અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, ફરી એકવાર એ જ સવાલ, એ જ રોષ વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યો છે કે ક્યાં સુધી ગુજરાતમાં પેપર લીક થતા રહેશે અને વિદ્યાર્થીઓ તેનો ભોગ બનતા રહેશે? ચોક્કસ ભાવિની કે જે રીતે પેપર લીક થવાની ઘટના છે તે હજી શાંત થઈ નથી નીટના પેપરને લઈને, પરંતુ ત્યાં ગુજરાતમાં જે BAMSનું પેપર છે, શલ્ય પેપર નંબર 1 હતું તે ફૂટવામાં આવ્યું છે। ખાસ કરીને તેને જે પ્રશ્ન હતા તે વાયરલ કરી દેવામાં હતા। વોટ્સઅપ પર તમામ પ્રશ્નો જે છે ફરતા હતા અને એ બેઠે બેઠા પ્રશ્ન છે તે પ્રશ્નપત્રમાં પણ પૂછવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાને લઈને જ્યારે જૂનાગઢ આયુર્વેદિક યુનિવર્સિટી છે તેમના ડીન તરીકે જે સ્કોડમાં ગયા હતા તેમને સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો અને પ્રશ્નપત્ર લીક થતાના મુદ્દે તપાસનો ધમધમાટ હતો। ખાસ કરીને જામનગરની જે યુનિવર્સિટીના અધ્યક્ષ છે તેમના દ્વારા પણ તપાસની ટીમ બનાવવામાં આવી છે। તમામ ટીમને લઈને જે છે તે પ્રશ્નપત્ર તૈયાર કરનાર અને ક્યાંથી આ પ્રશ્ન પેપર ફૂટ્યું છે તે તમામ બાબતો તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સમગ્ર બાબતને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ પેપર કેન્સલ થાય તે પ્રકારની માંગણીઓ કરવામાં આવી રહી છે। જી, આભાર માહિતી માટે। તો અત્યારે માંગણી કરવામાં આવી છે કે કોઈ પણ હિસાબે જે આ પેપરના પ્રશ્નો લીક થયા છે આ પેપર સંપૂર્ણપણે રદ કરવામાં આવે અને ફરીથી એકવાર પરીક્ષા લેવામાં આવે। હવે તપાસની વાત થઈ રહી છે, તપાસમાં શું સામે આવે છે ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે। પરંતુ સવાલ હવે અનેક થઈ રહ્યા છે કે નીટ બાદ હવે આયુર્વેદ યુનિવર્સિટીમાં પણ પેપર લીકનો સવાલ ઉભો થયો છે। જે તે વ્યક્તિઓનું કહેવું છે કે અમારી પાસે વોટ્સએપમાં કેટલાક ફોટોઝ વાયરલ થયા હતા, એમાં પેપરના 12માંથી 11 પ્રશ્નોના જવાબ એ લોકો પાસે આવી ગયા હતા અને જવાબના આધારે જે પેપરમાં પૂછાયેલા સવાલ હતા એ જ જવાબ એ ફોટોમાં પણ હતા। એટલે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અગાઉથી કેટલાક લોકોને ખબર હતી કે પેપરમાં પ્રશ્નો પૂછાયા છે અને એના જવાબ વાયરલ કરી દેવામાં આવ્યા હતા। જોકે તપાસ થશે અને તપાસ બાદ ખબર પડશે કે ખરેખરમાં તથ્ય શું છે।